બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાના આયોજન અંગે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ। બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં 2872 બ્લોકમાં કુલ 79,228 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। જિલ્લા કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ માટે ખાસ પરીક્ષાલક્ષી માર્ગદર્શન માટેની પહેલ વિદ્યાર્થીઓ માટે બનાસ પથદર્શક હેલ્પલાઇન નંબર, કાઉન્સિલિંગ, ડિજિટલ રોડ મેપ, QR કોડ અને વેબસાઇટ જાહેર કરી પરીક્ષા કેન્દ્ર પર CCTV, આરોગ્ય સહિતની સુવિધા ઉપલબ્ધ કરાશે। આગામી તારીખ 17મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષી અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ, જિલ્લા, તાલુકા, ગ્રામ્ય કક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા, વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે જોવાની સાથે પરીક્ષાની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના વર્ચ્યુઅલી અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી બોર્ડની પરીક્ષાની પૂર્વ આયોજનની વિડીયો કોન્ફરન્સમાં કલેક્ટર કચેરી ખાતે સંબંધિત અધિકારીશ્રીઓ સહભાગી બન્યા હતા। બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું કે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનું આયોજન થાય, વિદ્યાર્થીઓની દરેક મૂંઝવણ દૂર થાય તથા તમામ વ્યવસ્થાનું યોગ્ય રીતે સંચાલન થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ છે। દરેક કેન્દ્રને CCTV કેમેરાથી સજ્જ કરાયા છે। શિક્ષણ વિભાગની SOP મુજબ વિશેષ તકેદારી સાથે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓનું આયોજન કરાશે। પોલીસ જવાનો સાથે ઝોનલથી પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પ્રશ્નપત્ર પહોંચશે, જે સમગ્ર પ્રક્રિયાને ટ્રેક કરવામાં આવશે। ST વિભાગના રૂટ સહિત વીજળી, આરોગ્યની ટીમ કેન્દ્ર ખાતે હાજર રહેશે। બનાસકાંઠા જિલ્લાના પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના હિતમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ અનોખી પહેલ કરાઈ છે, જેમાં પરીક્ષાલક્ષી માર્ગદર્શન માટે બનાસ પથદર્શક હેલ્પલાઇન નંબર, કાઉન્સિલિંગ, ડિજિટલ રોડ મેપ, QR કોડ અને વેબસાઇટ જાહેર કરાઈ છે। વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાશે। બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડોક્ટર હિતેશભાઈ પટેલે ધોરણ 10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષાના સફળ સંચાલન માટે એક્શન પ્લાન 2025 રજૂ કર્યો હતો। નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10ના 49,805, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 24,093 તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરીક્ષામાં 5330 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 10 માટે 184 બિલ્ડિંગ, 1789 બ્લોકમાં પરીક્ષા યોજાશે। તેવી જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 82 બિલ્ડિંગ, 809 બ્લોક અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 25 બિલ્ડિંગ, 274 બ્લોકમાં પરીક્ષા યોજાશે। તમામ પર CCTV કેમેરાની બાદ નજર રહેશે। જિલ્લામાં ધોરણ 10 અને 12ના કુલ 79,228 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ માટે કુલ 9 ઝોનલ અધિકારીઓ, 23 મદદનીશ ઝોનલ અધિકારી, 45 વહીવટી મદદનીશ અધિકારીશ્રીઓ, 291 સરકારી પ્રતિનિધિશ્રીઓ ફરજ બજાવશે। તમામ અધિકારીશ્રીઓની કર્મચારીઓને SOP મુજબ તાલીમ અપાઈ છે। બેઠકમાં જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।